જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને મહાશિવરાત્રિના મેળાના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ। મેળાની ભક્તિમય અને ગરિમામય ઉજવણી અર્થે ભાવિકોની પાયાની સવલતો માટે જિલ્લા તંત્ર કટિબદ્ધ, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા। મહાશિવરાત્રી મેળામાં યાત્રિકો ઉતારા અન્ન ક્ષેત્રોની સગવડતા અંગે સાધુ સંતો અને સામાજિક અગ્રણીઓ અને વહીવટી તંત્ર વચ્ચે હકારાત્મક સંવાદ થયો। તા 2 થી 26 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે। ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક જતું અટકે તે માટે મોબાઈલ ટીમ દ્વારા ચેકિંગ। શહેર અને ભવનાથમાં લોકોનું આરોગ્ય જળવાય તે માટે ખાદ્ય પદાર્થોનું વેચાણ અંગે ચેકિંગ કરાશે। જૂનાગઢ તા 9 આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તા 2 ફેબ્રુઆરીથી વિધિવત રીતે પ્રારંભ થશે અને તા 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રીની મધ્યરાત્રે મેળો સંપન્ન થશે। ત્યારે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે, વિવિધ સુવિધા અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મુખ્ય મીટિંગ યોજાઈ હતી। મેળાના આયોજન અને કામગીરી સાથે જોડાયેલા શીર્ષ અધિકારીઓની ઉપસ્થિતિમાં સાધુ સંતો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે શિવરાત્રીના મેળાના કામગીરીના આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ મીટિંગમાં કલેક્ટરે જણાવ્યું કે શિવરાત્રીના મેળામાં સાધુ સંતો, ભક્તો, સ્વયંસેવકો કોઈને અગવડ ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। બહારથી આવતા યાત્રિકોને શુદ્ધ પીવાનું પાણી, પાર્કિંગ, મોબાઈલ ટોયલેટ, આરોગ્ય, ટ્રાફિક સમસ્યા તેમજ ઉતારા મંડળોના મળેલા સૂચનોને ધ્યાનમાં રાખીને શિવરાત્રીનો મેળામાં લોકોને કોઈ અગવડતા ન પડે તેનું વિશેષ ધ્યાન રાખીને તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। આ બેઠકમાં શ્રી હરિગીરી બાપુ, શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી મહેન્દ્રાનંદ બાપુ, શ્રી હરિહરાનંદ બાપુ, ગિરનાર ક્ષેત્રના વિવિધ સંતો, મહંતો તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ટુમ્મર, જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમર, અધિક કલેક્ટર NF ચૌધરી, મેળા અને પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ સહિતના શીર્ષ અધિકારીશ્રીઓ તેમજ સાધુ સંતો, અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લામાં આગામી 22 તારીખથી લઈને 26 ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રિનો મેળો યોજાનાર છે। આ મેળાની તૈયારીઓ વહીવટી તંત્રે લગભગ 1 મહિના પહેલાંથી શરૂ કરી હતી। મોટાભાગની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે તમામ જૂનાગઢ જિલ્લાના પૂજ્ય સાધુ સંતો, વિવિધ અખાડાઓ, અન્નક્ષેત્ર અને વિવિધ NGO સાથે સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી। આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે। ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે। આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ 200 જેટલી બસો GSRTC તરફથી ગોઠવવામાં આવી છે અને જૂનાગઢમાં બસ ડેપોથી લઈ અને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે 70 જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, ફાયર ફાઇટર, આ તમામ સુવિધાઓ છે એ વહીવટી તંત્રે ગોઠવ્યું છે। રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટાભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે। આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું, પરંતુ સાથે સાથે આ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે પણ સહકાર આપવા માટે આપના માધ્યમથી સૌ ભાવિકોને મારી નમ્રભરી વિનંતી છે। આગામી મહાશિવરાત્રિ મેળો ભવનાથ ખાતે યોજાનાર છે। આપ સૌ જાણો છો એમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે। ઘણા બધા અન્નક્ષેત્રો લાગતા હોય છે અને શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શન કરવા, ભજન અને ભોજનનો જે મેળો છે એ એન્જોય કરવા માટે આવતા હોય છે। આ તમામ યાત્રાળુઓ સારી રીતે અહીંયા આવી અને આ બધી સુવિધાનો ઉપયોગ કરી શકે એના માટે મહાનગરપાલિકા, જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ તરફથી દર વખત તૈયારીઓ કરવામાં આવતી હોય છે। એ જે તૈયારીઓ વિશે આપ સૌ જાણો છો કે પાર્કિંગની જગ્યાઓ ક્યાં છે, સાઇન બોર્ડ્સ ક્યાં લગાવવાના હોય છે, કયા પ્રકારની પોલીસના બંદોબસ્ત હોય છે,
પણ આ વખતે ખાસ કરીને માનનીય ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા ગૃહમંત્રી શ્રી અને અમારા ડીજીપી શ્રી સાહેબની જે લાગણી છે દર વખત કે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય જેથી કરીને આપણે સારી સુવિધાઓ પૂરી પાડી શકીએ, તો એ અનુસંધાને 3 ઇનિશિયેટિવ જૂનાગઢ પોલીસ દ્વારા લેવામાં આવેલા છે. પ્રથમ જે ઇનિશિયેટિવ છે, ઉતારાવાળા હોય છે, અન્નક્ષેત્રવાળા લોકો હોય છે, એમને માલસામાન વગેરે લાવવા માટે વાહનો લાવવાની જરૂરિયાત પડતી હોય છે, તો એમના જે પાસ છે એ અમે હવે પાસ એપ્લિકેશન ઉપરથી એમને ઉપલબ્ધ થશે. એ જે છે QR કોડવાળા પાસ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઉપલબ્ધ થશે અને એમાં ટેમ્પરિંગ થઈ શકશે નહીં, એટલે એ લોકોને તકો પણ બચી જશે અને અમારા જે કર્મચારીઓ છે એની ઓથેન્ટિસિટી પણ પ્રોપર રીતે ચેક કરી શકશે. બીજો જે ઇનિશિયેટિવ છે, એક બંદોબસ્ત કરીને એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે. આમાં પોલીસ વિભાગના જે બંદોબસ્તમાં આવનાર તમામ અધિકારી અને કર્મચારીઓ એમને તમામ પ્રકારનું જે માહિતી અહીંથી અમારે ઇન્સ્ટ્રક્શન્સ આપવાના છે એ ઇન્સ્ટ્રક્શન એને અમે આપણા માધ્યમથી જ આપી શકીશું. અગાઉ શું જે થતું હતું એની માહિતી આપને આપું તો 1000 થી 1500 પોલીસવાળા અને 1000 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો, એ તમામને અમારે એકને લાઉડ સ્પીકર ઉપર બધાને ભેગા કરીને અમારે એની નોકરી વેચણી કરવી પડતી હતી ને એમાં એક આખો દિવસ જતો હતો. જ્યારે આ એપના માધ્યમથી કોઈ પણ રીતનો આટલા બધા માણસોને ભેગા કરવાની કર્મચારીઓને જરૂર નથી પડવાની. એમને જેવું એ લોકો સ્કેન કરી લેશે, અલગ અલગ જગ્યાએ અમે QR કોડ રાખેલા છે એના આધારે જેવું એ એપ ડાઉનલોડ કરશે એમને પોતાની જે ફરજનું સ્થળ છે એનું ગૂગલ લોકેશન મળી જશે. એ ફરજના સ્થળ ઉપર એને શું કરવાનું છે એ તમામ ઇન્સ્ટ્રક્શન્સ પણ એને મળી જશે. એટલે ઘણા મોટા પ્રમાણમાં અમે માનવ બળનો બચાવ કરી શકીશું. વધુમાં એમની હાજરી પણ એ એપના માધ્યમથી જ લેવામાં આવશે. અગાઉ અમારે આખી 100 માણસોની પોલીસની ટીમો અલગ અલગ લગાવવી પડતી હતી એમની હાજરી લેવા માટે કે પોતાની ફરજ ઉપર હાજર છે કે કેમ. તો આ એપના માધ્યમથી હાજરી પણ રિયલ ટાઈમમાં મળી જશે. એટલે આ એપના માધ્યમથી અમારું જે સુપરવિઝન છે એ ખૂબ જ આસાન થઈ જવાનું છે. ત્રીજી જે એક ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરી છે લોકો માટે, ખાસ કરીને બહારના જિલ્લાથી આવતા યાત્રાળુઓ માટે, કે પાર્કિંગની વ્યવસ્થા એમને ક્યાં છે એ ખબર પડે. એટલે બધા જ પાર્કિંગ અમારા સર્વરમાં મેપ કરવામાં આવ્યા છે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ચેટબોટ ડેવલપ કર્યું છે કે જેમાં એ લોકો એ એપ QR કોડ એમને મળે, QR કોડ પણ અમે વાયરલ કરવાના છીએ. એના માટે વધુમાં વધુ રીલ બનાવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ આપના માધ્યમથી એ એપ વધુમાં વધુ વાયરલ થાય તો એ લોકો. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય જય ગરવા ગિરનાર, જય હો ગિરનારી મહારાજ કી. હું રાજભા ગઢવી બધા જ મિત્રોને, ભક્તોને, ગુજરાત અને વિશ્વમાં વસતા સનાતનીઓને અને જેટલા પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી ગરવા ગિરનારમાં આવે છે, તો 22 તારીખે ધજા બંધાય છે. એટલે આ 2-5 દિનો આ આપણો મેળો, માનવ મેળો, ભક્તિનો મેળો, પ્રસાદનો મેળો, એક સનાતનનો મેળો, ગરવા ગિરનારનો મેળો, પ્રકૃતિનો મેળો અને મનને શાંત કરવાનો આપણો આ મેળો. એટલે 23/2/2025 થી 26/2/2025 સુધી આપણો આ મેળો છે. મેળામાં લાખો લોકો આવવાના છે, આવવું જ જોઈએ. પણ જુનાગઢ કલેક્ટર શ્રી અને આખું વહીવટી તંત્ર એ એકદમ સાબદું થઈ ગયું છે. જુનાણાને કેમ સ્વચ્છ રાખવું, ગરવા ગિરનારને કેમ સ્વચ્છ રાખવો, કાર્ય કાંઈ પણ સારું કરવું હોય એની પાછળ ઘણા લોકોની મહેનત હોય છે. આ એટલે બધાને અભિનંદન આપું છું અને વહીવટી તંત્ર વતી, આખા પોલીસ પરિવાર વતી અને મારા વતી આખા ગુજરાત અને આખા ભારત અને વિશ્વમાં વસતા ગરવા ગિરનારના ભક્તોને, સનાતનીઓને આહવાન કરું છું, આપ પધારો. એની સાથે સાથે સ્વચ્છતા જાળવો. કારણ કે આપણું ઘર હોય ને આપણે ત્યાં થૂકતા નથી, પ્લાસ્ટિક આપણા ઘરમાં નથી નાખતા, તો આપણું ઘર તો અમુક સમય રહેવા માટેનો બંગલો છે. બાકી આ આપણો આત્માની જેટલી શુદ્ધિ એટલી શુદ્ધિ ગરવા ગિરનારની, ભવનાથની આપણે રાખવાની આપણી ફરજ છે. તો બધાને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે મારા વતી, વહીવટી તંત્ર જુનાગઢ વતી, જુનાગઢ પોલીસ પરિવાર વતી આપ બધાને પધારો એવું આમંત્રણ પણ આપું છું. જુનાગઢ પોલીસની સુંદર કામગીરી. નેત્રમ શાખાના PSI મશરૂને બિરદાવા લાયક. જુનાગઢ વાસીઓના માલ સામાન પરત અપાવતા નેત્રમ શાખા. મારું નામ જીણાભાઈ છનાભાઈ કલસરિયા અને જુનાગઢમાં નવી કલેક્ટર ઓફિસ પાસે મીનાનગરમાં રહું છું અને હાલ 2-3 મહિના થયા રાજકોટ રહેવા વહી ગયેલો છું.
પણ રાજકોટથી પરત આવતા જુનાગઢ બસ સ્ટેન્ડમાંથી મેં રિક્ષા બંધાવેલી ત્યારે મારો મોબાઈલ રિક્ષામાં રહી ગયેલો અને મેં નેત્રમ શાખામાં જાણ કરેલી 2-3 કલાકમાં જ મારો મોબાઈલ પરત કરેલ છે. એટલે એ હું નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ બદલ ધન્યવાદ, થેન્ક યુ, આભાર. મારું નામ હિરેન રમેશભાઈ પોપટ છે. મારે મીઠાઈની દુકાન છે. અવારનવાર મારે મીઠાઈના બોક્સ મૂકવા બસ સ્ટેન્ડ તરફ જવાનું હોય. આજ રોજ હું બોક્સ મૂકવા જતો હતો, એમાં મારો ફોન રિક્ષામાંથી ગુમ થયેલો હતો, પડી ગયેલો હતો. તે બાદ મેં નેત્રમ શાખાની મુલાકાત લીધી. એને મારો ફોન 1 કલાકમાં શોધી આપ્યો છે. જે બદલ જુનાગઢ પોલીસ અને નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર. મારું નામ કૌશિકભાઈ છે. મારી ગાય 50,000 ની ખોવાઈ ગયેલી હતી. મેં નેત્રમ શાખાનો કોન્ટેક્ટ કર્યો, મને ગાય ગોતી આપી છે. તે બદલ નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર. મારું નામ મિહિર હરેશભાઈ અધિયારું છે. રેલવે સ્ટેશનેથી હું મધુરમ જતો હતો ત્યારે મારો ફોન રિક્ષામાં ખોવાઈ ગયેલ છે. ત્યારબાદ મેં નેત્રમ શાખાનો સંપર્ક કર્યો. ગણતરીની કલાકોમાં મને મારો ફોન પરત આપેલ છે. એ બદલ નેત્રમ શાખાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જુનાગઢ પોલીસ ખાતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ મિત રૂપાપરા છે અને અમે બંને બહેન ભાઈઓ અમે ઝાંઝાડા રોડથી એસટી બસ સ્ટેન્ડ તરફ આવતા હતા અને અમારો થેલો રિક્ષામાં ભૂલાઈ ગયો હતો. તે બદલ અમે નેત્રમ શાખાને કોન્ટેક્ટ કર્યો અને તેને અમારો થેલો શોધી કાઢ્યો. તે બદલ નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર. મારું નામ જલપા કેવિનભાઈ સોલંકી છે. આઝાદ ચોકથી મધુરમ જઈ રહી હતી ત્યારે રિક્ષામાં મારો સામાન ભૂલાઈ ગયેલો હતો. પછી મેં નેત્રમ શાખાનો સંપર્ક કર્યો અને તેણે મારો સામાન હતો તે પરત મને અપાવેલ છે. તે બદલ હું નેત્રમ શાખા અને જુનાગઢ પોલીસનો આભાર માનું છું. મારું નામ દીપકભાઈ મનસુખભાઈ ચૌહાણ છે. હું દાતાર કામદાર સોસાયટીમાં રહું છું. મારું રિક્ષા હું ચાલક છું અને એમાંથી દાણાપીઠમાંથી કામદાર સોસાયટીમાં મૂકવા જતો હતો. રસ્તામાં પડી ગયું હતું અને નેત્રમ શાખાનો કોન્ટેક્ટ કર્યો અને એ લોકોએ મને બાચકો સોંપાવી દીધી છે. તે બદલ નેત્રમ શાખા જુનાગઢ પોલીસનો નમસ્કાર. મારું નામ નિખિલ ગોપાલભાઈ કક્કડ. અમે જેનેલી શોપિંગ સેન્ટર તરફથી સક્કરબારા ઓટો રિક્ષામાં બેઠા હતા અને એક ત્યાં સામાન જેનેલીમાંથી એક ખરીદી કરી અને તે કપડાનો સામાન જે છે તે ઓટો રિક્ષામાં ભૂલાઈ ગયેલો. જે અંતર્ગત ત્યાં સક્કરબાગ અમે ઉતરી અને પછી થેલી તે મળેલી નહીં. ત્યારબાદ તપાસ કરતા નેત્રમ શાખાનો અમે સંપર્ક કરેલો અને ત્યાં અમને સ્ટાફ દ્વારા મદદ મળી અને અમને અમારો સામાન તે 1 કલાકની અંદર ફરી પાછો મળી ગયેલો. આ બદલ અમે પોલીસ વિભાગ અને નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ દુદાભાઈ ભીમાભાઈ દીવરણિયા. અમે જુનાગઢ પોલીસ હેડક્વાર્ટરથી FM 96 ક્વાર્ટરમાં જતા હતા તો રસ્તામાં ચાવી મારી ખોવાઈ ગયેલ હતી. મેં નેત્રમ શાખાનો કોન્ટેક્ટ કર્યો. નેત્રમ શાખાએ મને 1 દિવસમાં ચાવી ગોતી દીધી. ચાવી કિંમતી હતી એટલે નેત્રમ શાખાના કોન્ટેક્ટથી ચાવી મળી ગઈ છે. બરાબર. નેત્રમ શાખા જુનાગઢનો ખૂબ ખૂબ આભાર. સુધી